દામનગર શહેરમાં માત્ર 6:07 ઇંચ વરસાદે તારાજી સર્જી ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો લોકોએ પ્રશાસનિક વ્યવસ્થા તંત્રને ફરિયાદો કરવાનું માંડી વાળ્યું। દામનગર શહેરમાં તા 6 થી 7 જુલાઈ 48 કલાકમાં 6:07 ઇંચ જેવો સામાન્ય અને શાંત વરસાદ પડ્યો તેમ છતાં શહેરના અનેક વિસ્તારો ડૂબ્યા, લોકોની ઘરવકરી નાશ પાણી, સ્થાવર મિલકતોને નુકસાન થયું। અમરેલી જિલ્લા પંચાયત હસ્તકમાં માર્ગ મકાનના રોડ ઉપર બેઠા કોઝવે ઉપર 3 જિલ્લાના 15 જેટલા ગ્રામ્યને જોડતા પુલ વગર લોકાર્પણ શરૂ થયો, પણ પુલ નિર્માણ એજન્સીએ પુલ સાથે નદીનું સાધન ભૂલી જતા રામ રાજ્ય સોસાયટી રામ ભરોસે મુખ્ય રસ્તાઓનો કોમર્શિયલ ઉપયોગ કરવા વરસાદી પાણીના વહેણ બુરી પેવર બ્લોકનો દીકતો ધંધો કરતા સત્તાધીશો R&B જગ્યાઓમાં પણ પેવર બ્લોક નાખી કોનો વિકાસ કર્યો। રિપોર્ટ નટવલાલ ભાતિયા। मार्ग मकान मामाना मार्ग पर ताजेतરમાં બેઠા કોઝવે ઉપર બનાવેલ કરોડોના ખર્ચે જે બેઠો કોઝવે ઉપર જે પુલ બન્યો એ પુલનું કામ કરતી એજન્સીએ પુલ તો બનાવી નાખ્યો। આ રૂરલ ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદરૂપ આ પુલ બની ગયો, એમાં ના નહીં, પણ આ પુલ બનાવ્યા બાદ જે સમારકામ કરવું જોઈએ સમારકામ નહીં કરતા રેવન્યુ સર્વે નંબર 372 બિનખેતી મફત પ્લોટ તાલુકા પંચાયતે પાડેલ 214 વસાહત જે ગરીબ ગુરબા શ્રમિક પરિવારની જે મિલકત છે એ મિલકતની અંદર અત્યારે 4-20 વર્ષથી બેફામ પાણી ગરી ગયું। પેટ કાપીને મકાન બનાવેલા શ્રમિક પરિવાર, નાના ગરીબ ગુરબાઓના મકાન અને મિલકતો ડેમેજ થઈ દૂરંદેશી વગરનો આ વિકાસ ખરેખર ગરીબ માણસો માટે વિનાશ કરતા સાબિત થાય તેવી સ્થિતિ આપ મારી પાછળ જોઈ શકો છો। જે નવો પુલ બન્યો જે ઠાસા, મોળિયાપટ અને સુવાગઢ લાઠી તાલુકાના 3 ગામને જોડે છે, ભાવનગર જિલ્લાના ગઢડા સ્વામીના તાલુકાના વિકળિયા, હડમતિયા અને ઠોંડા, એવી જ રીતે સિહોર તાલુકાના ભૂતિયા, સરકડિયાના અનેક રૂરલ ગ્રામ્ય વિસ્તારોના 3 જિલ્લાઓના 25 થી વધુ ગ્રામ્ય વિસ્તારોના ગામડાઓને જોડતા આ પુલ ઉપર બેઠા કોઝવે ઉપર પુલ બનાવવાની માંગણી તો ઘણા વર્ષોથી હતી। સરકારે આ બેઠા કોઝવે ઉપર પુલ બનાવીને ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદરૂપ કામ કર્યું છે, પણ દામનગરની બહાર નીકળતા ખાસા રોડ મફત પ્લોટ નામના વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તાર માટે અનેક ગરીબ ગુરબાઓ માટે હાલાકીરૂપ આ પુલ સાબિત પ્રથમ વરસાદે થયો છે। વગર લોકાર્પણે આ પુલ આજે ચાલુ તો થઈ ગયો, રૂરલ ગ્રામ્ય વિસ્તારો માટે આ પુલ આશીર્વાદરૂપ તો બન્યો, પણ આર્થિક પછાત દામનગરની વસાહત 240 જેટલા ગરીબ ગુરબા પરિવારના શ્રમિક પરિવારોની મિલકતને ડેમેજ કરી નાખી। પ્રથમ વરસાદે અનેક વિસ્તારોમાં, અનેક નાના ઝૂંપડાઓમાં, કાચા મકાનોમાં પાણી કરી ગયું।